નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે જોરદાર વરસાદ પડી રહ્યો છે, જે અંતર્ગત રેલાવાડાની માસૂમ નદી ગાંડીતુર બની છે. હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જે અંતર્ગત રેલાવાડાની માસૂમ નદી ગાંડીતુર બની છે. તો મેઘરજ તાલુકાની રેલાવાડા માસૂમ નદીમાં ઘોડાપુર આવ્યું છે. સિઝનમાં પહેલીવાર બે કાંઠે આ નદી વહી રહી છે, જે અંતર્ગત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી હવે ખરેખર સાબિત થઈ છે. તો બીજી તરફ મેઘરજના રમણ ગામનું તળાવ ફૂટવાની આરે છે. મોટી મોયરી ગ્રામ પંચાયતના સરપંચ રાકેશભાઈ ડેંડુનું નિવેદન સામે આવ્યું છે. તો સાથે જ આસપાસના ગામના લોકોને વાંગામાંથી અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે. સરપંચ રાકેશભાઈએ સોશિયલ મીડિયા થકી લોકોને સચેત રહેવા અપીલ કરી છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.